નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ગાંધીનગરને જોડનારી મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું અને આ મેટ્રોમાં અમારા સંવાદદાતા કેતન જોશીએ પણ મુસાફરી કરી અને આનો શું લાભ મળશે તેની જાણકારી મેળવી. આવો જોઈએ. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ ગાંધીનગર અમદાવાદ વચ્ચેની મેટ્રો છે. આજે પ્રધાનમંત્રીએ એનું ઉદ્ઘાટન કરી દીધું છે. અત્યારે અમે એ જ મેટ્રોમાં સેક્ટર 1 થી ગિફ્ટ સિટી તરફ જઈ રહ્યા છીએ. કેટલી મોટી આ બંને શહેરો માટેની આશીર્વાદરૂપ આ મેટ્રો ટ્રેન છે એ અમે તમને સમજાવીએ. તો સૌથી પહેલાં હું કેમેરામેનને કહીશ કે જે રૂટ છે એ રૂટ તમને બતાવવાની કોશિશ કરે. ખાસ કરીને અમદાવાદથી ક્યાંથી આ ટ્રેન તમને જોઈન કરી શકો છો તો નરેન્દ્ર મોદી એટલે કે મોટેરા સ્ટેડિયમથી તમે આ ટ્રેન પકડી અને છેક સેક્ટર 1 સુધી તમે આવી શકો છો. જે બ્લુ લાઇન તમને દેખાય છે એ બ્લુ લાઇન પહેલેથી જ ચાલુ હતી થલતેજથી લઈ અને વસ્ત્રાલ સુધી. તો ઓલ્ડ હાઈકોર્ટ છે ત્યાં તમને કનેક્ટિવિટી પણ મળશે. અને મહત્ત્વના જ્યાં અત્યારે હજારો વિદ્યાર્થીઓ ભણે છે અને ગિફ્ટ સિટીમાં લોકો આવે છે એ સ્ટેશન ક્યાં છે તો ગિફ્ટ સિટી એનું છેલ્લું સ્ટેશન રહેશે. એની પહેલાં PDEU આવશે, રાયસણ છે, રાંદેસણ છે, ધોળાકુવા સર્કલ, ઇન્ફો સિટી અને સેક્ટર 1 જ્યાંથી અત્યારે અમે ઉપડ્યા છીએ. તો આ બધા જ રૂટ આપણે ગુજરાતીમાં જે કહેવત છે કે સસ્તી અને સિદ્ધપુરની જાત્રા એ મુજબના છે. CNBC બજારના દર્શકોને જણાવી દઈએ કે આનું ભાડું કેટલું રહેશે. તો અગર તમે અમદાવાદથી મોટેરા સ્ટેડિયમથી લઈ અને સેક્ટર 1 સુધી જો આવવા માંગતા હો તો રિક્ષા અને ઓટો રિક્ષા અને કારનું જે ભાડું છે 250 રૂપિયાથી 450 રૂપિયા થઈ શકે છે. જ્યારે આ મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું છે એ 40 રૂપિયાની અંદર રાખવામાં આવ્યું છે. એટલે આપણા માટે ખૂબ જ ઉપકારક સાબિત થશે. સાથે સાથે સમયની પણ બચત થશે. તમે મોટેરાથી સેક્ટર 1 સુધી આવો તો 1 કલાક ને 5 મિનિટ જેટલો સમય લાગે છે. એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેવાનો છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે જે અમદાવાદથી PDEU, રાયસણ, JNLU જેવી શૈક્ષણિક સંસ્થાન છે ત્યાં ભણવા માટે આવે છે એમના માટે પણ આશીર્વાદરૂપ છે. આપ જોઈ શકો છો કે ગાંધીનગરની સ્કાયલાઇન અત્યારે તમે જોઈ રહ્યા છો. અને જે અંડર કન્સ્ટ્રક્શન છે એટલે કે ભવિષ્યમાં જે અહીંયા હજારો લોકો રહેવા માટે આવશે એમના માટે પહેલેથી જ આ મેટ્રોની સવારી છે એ શરૂ થઈ ચૂકી છે. તો આપણે એવું ચોક્કસપણે કહી શકાય. અને ખાસ કરીને હજુ પણ મેટ્રો ક્યાં સુધી વિસ્તરશે તો જે સેક્ટર 1 સુધી આવી છે એને લઈ અને છેક મહાત્મા મંદિર ગાંધીનગર સુધી આમને લઈ જવામાં આવશે. અને ત્યાં આજ પ્રધાનમંત્રીએ પણ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો મહાત્મા મંદિરનું પણ એટલું મહત્ત્વ છે. ગિફ્ટ સિટી, PDEU, JNLU જે આ મહત્ત્વના સ્ટેશન છે એને પણ આવરી લેવામાં આવ્યા છે. અને જૂની હાઈકોર્ટ અમદાવાદની છે ત્યાં એમનું કનેક્શન પણ થશે. એટલે તમે થલતેજથી પણ જઈ શકશો, જીવરાજથી પણ તમે એક ડાયરેક્ટ કનેક્ટિવિટી મેળવી શકશો. અને ભાડું ઓછામાં ઓછું 5 રૂપિયા અને મહત્તમ ભાડું છે એ 40 રૂપિયાની અંદર રાખવામાં આવ્યું છે. અને આવતીકાલથી સામાન્ય નાગરિકો માટે છે આ ટ્રેન ખુલ્લી મૂકવામાં આવશે અને ધીરે ધીરે આની ફ્રિકવન્સી વધારી દેવામાં આવશે. હાલ અમદાવાદમાં દર 10 મિનિટે એક મેટ્રો ટ્રેન ચાહે તમે અપલાઇન લો કે ડાઉનલાઇન લો એ તમને મળી જતી હોય છે. તો ગાંધીનગરની ફ્રિકવન્સી પણ એવી જ રીતે ધીરે ધીરે એ વધારવામાં આવશે. તો ચોક્કસપણે આપણે એવું કહી શકાય કે જે રીતે આપણે જરૂરિયાત હતી બંને શહેરોની થઈ વસ્તી 1 કરોડ જેટલી થવા જાય છે તો આ 1 કરોડ લોકોમાંથી જેટલા પણ લોકો પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલરમાં જતા હોય અથવા તો ઓટો રિક્ષામાં જતા હોય એમના માટે આ આશીર્વાદરૂપ છે. અને પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને એક સપનું જોયું હતું કે આપણે આજ નહીં તો કાલે અમદાવાદ ગાંધીનગરને ટ્વિન સિટીનો જે દરજ્જો આપવો છે એમાં મેટ્રો એક બહુ મોટો રોલ ભજવતો હોય છે. તો આજે આ મેટ્રો પ્રધાનમંત્રીએ શરૂ કરી છે અને આપણે આશા રાખીએ કે ગુજરાતની જનતા છે એ પણ આ મેટ્રોમાં વધારેમાં વધારે સફર કરે અને એનો સમય પણ બચાવે અને એમનું ફેર પણ બચાવી શકે તેમ છે. કેતન જોશી, ગાંધીનગર.